તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે રેડી થઈ ગયા છે અને અત્યારે આપણે મામાદેવના મંદિરે જવાનું છે. પાલાના ચોકમાં મામાદેવનું મંદિર છે ને ત્યાં જવાનું છે, કેમ કે ત્યાંથી આપણે આમંત્રણ આવેલું છે કે ત્યાં અત્યારે દાખલા છે અને સવારે કંઈક ધજા હતી અને અત્યારે પ્રસાદીનું આયોજન ત્યાં કરેલું છે. તો આપણે ત્યાં જવાનું છે અને ચાલો આપણે ત્યાં જઈ આવીએ. થોડીક વાર બેસશું, પછી પ્રસાદી લઈને આવતા રહેશું. તો સવારે પણ હતું સરસ મજાનું ધામધૂમથી ત્યાં, પણ આપણે સવારે ટાઈમ ના મળ્યો એટલે આપણે નથી ગયા. તો અત્યારે આપણે જઈ આવીએ. તો ચાલો ફટાફટ આપણે જઈ આવીએ. તનિષ નીચે આંખ નાખે છે. તો જો અમે પ્રસાદી લઈ આવ્યા છે અને પ્રસાદીમાં આટલી બધી વસ્તુ છે. અમે બધા નીચે જ બેસી ગયા છે. નેન્સીને અહીંયા ખુરશી પર જીયાન સાહેબ બેઠું હતું. બીજા અમે બધા અહીંયા બેસી ગયા છે નીચે. અહીંયા બેઠી છે જાનકી. એટલે લાસ્ટમાં છાશ હતી, હું ભૂલી ગઈ હતી તમને કહેતા. તો ગીતા કાકી બતાવે કે છાશ બતાવી. તો અત્યારે અમે આ પ્રસાદી લઈ અને અહીંયા ઘરે આવી છે. તો ઘરે આવી છે તો પપ્પા માટે દૂધ નહીં બનાવવાનું હતું. તો હું અહીંયા ઘરે આવી છે. વિકીને અને માને લઈને જમવાનું હતું. તો આપણે એ જમવાનું એ બધું કરવાનું હતું. તો એ હું અહીંયા આવી છે અને બધું થઈ ગયું છે, કામ હતું. તો ફરીથી પાછું હું ત્યાં જાઉં છું. અને મારા પપ્પા છે ને કંઈક મિલ્ક શેક જેવું લઈ આવે છે, તો તમને બતાવું. તો જો પપ્પા 2 મિલ્ક શેક આપી ગયા છે. કાલે આઈસ્ક્રીમ આપી ગયા હતા અને આજે મિલ્ક શેક આપી ગયા છે. તો આ મિલ્ક શેક કયા ફ્લેવરનું છે ને એ તો મને પણ કંઈ ખબર નથી, પણ આપી ગયા છે. તો અત્યારે તો આપણે એમાં જઈએ છીએ, તો હમણાં ફ્રીજમાં મૂકી દઈએ, પછી આવીને ટેસ્ટ કરી લઈશું. તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, આજે છે નેક્સ્ટ ડે અને આજે આપણે જઈએ છીએ, નામ ભૂલી ગયું. પેલા નામ વિચારી લઉં કે નામ શું છે. હું નામ ભૂલી ગઈ. ના, કૃષ્ણ ભગવાન નહીં. આપણે જતા હોય હનુમાન બાપાના મંદિરે તો ઈચ્છાપુરી. ના, અહીંયા આપણે જાય છે જીભમાં છે પણ બહાર નથી આવતું. કયું નામ? તો યાદ આવી ગયું, મોરચા હનુમાન. આપણે ત્યાં જાય છે. તો કાલનો દિવસ, કાલે અમે વાગ્યા હતા. કાલે નહીં, પરમ દિવસ ગયા હતા. હનુમાન મામાદેવનું જે ઓલું હતું ને આપણે, તો જોઈ લ્યો. તનિષ જીયાનસી મારી સાથે રેડી થઈ ગઈ છે અને તનિષ નીચે રેડી થઈને એના પપ્પા બોલાતા હતા એટલે એ નીચે ગયા. તો ચાલો આપણે નીચે જ ઉતારીએ છીએ. અને કાલે આપણે મામાદેવનું ઓલું હતું ત્યાં તો આપણે વહેલા આવતા રહ્યા હતા, કેમ કે પછી સવારે જીયાનસીને સ્કૂલે જવાનું હોય તો આપણે વહેલા આવી ગયા હતા. તો ચાલો આજે મેં આ ડ્રેસ તમને, તો આ જો મેં કુર્તી પેર હમણાં લીધી ને એ મેં આજે પહેરી છે. આમાં કેસરી કલર લાગે છે પણ કેસરી કલર નથી, હમણાં રસ્ટ કલર નીકળ્યો છે ને ન્યૂ ટ્રેન્ડિંગમાં, એ કલર છે. તો ચાલો આપણે રેડી થઈને નીકળીએ અને હું તમને ત્યાં દર્શન કરાવું ને ત્યાંથી પછી બીજે ક્યાંય જાય છે કે નહીં, કે અહીંયા આવી જાય છે કે શું, એ કંઈ નક્કી નથી. તો ચાલો અત્યારે તો આપણે ત્યાં દર્શન કરીએ. તો જો જીયાનસી અમે છે ને, હું અહીં વિકીની વાત જોઈને ઊભી જ ને બહાર, તો જીયાનસી ક્યાં ને મારે ચક્કર ફરે છે. બસ હોય મને ચક્કર આવવા માંડી. બે જા, અહીં બેસી જઈએ આપણે. હો, બેસી જા. આ એ હા હા, ચાલ ઊભી થઈ જા. હા, તો ચાલો આપણી સવારી આવી ગઈ છે. તો ચાલો આપણે જલ્દી ફટાફટ ચડી જઈએ. ક્યારનો ફોન આવ્યો છે? તો જો અમે આવી ગયા છે. પહેલી વખત અમે આવ્યા હતા ત્યારનો વિડીયો પણ છે કદાચ મારો આમાં. અને પાછા જો અમે આવી ગયા છે અહીંયા. અને આપણે મંદિરનો વિડીયો ઉતારવાની મનાય છે એટલે આપણે ત્યાં વિડીયો નથી શૂટ કર્યો. બાકી જો આમ મસ્ત છે બધું જોવાનું.
તો જો અહીંયા આટલું મોટું બધી આપણે ઓલું ભૂલભુલૈયાની જેમ ઓલું શું કહેતા હોય કંઈ ઘર છે. હા એ ઘર બનાવ્યા જ બધા. તો જો એવી રીતના છે આમાં. તો આ મેં આવ્યા હતા પહેલી વાર ત્યારે ના જોયું તું, આજે જ જોયું મેં તો. બહુ મોટું બધું છે બનાવેલું. જો આંતરની છે ને શાંતિ યાત્રા છે, એટલે આ પણ એ મૌનથી કરવાની છે. જો અહીંયા લખેલું છે કે મૌનથી કરવાની, પણ આપણે આ મૌનથી કોઈ ના કરે, રારો નાખીને જ કરે બધાય. તો ચાલો આપણે આમાં જઈએ હવે. તો જો અહીંયા શંખ છે, કેટલા બધા શંખ છે. જો અહીંયા આમાં આ મૌનથી કરવાની છે. જો આ લખેલું છે મૌનથી કરવાની, પણ મૌન ભંગ કરાવી દે છે આ લોકો તો. હા ક્યાંય શાંતિ ના લેવા દે. બહુ મોટી વાત છે. તો અમારી 10-15 મિનિટ થઈ, પણ હજી અમારું પૂરું જ નથી થતું એવું લાગે છે અમને. હું જાજુ ચાલી લીધું એવું લાગે છે હવે તો. જીયાનસી ના કહેતી હતી તમે ગયા નથી, આવી વાત તો કરી. તો ચાલો આવી ગયા આપણે અહીંયા. તો ચાલો આપણે જો દર શનિવારે આવીએ છીએ અહીંયા ઈચ્છાપુરી હનુમાનને ત્યાં. તો આજે પણ અહીંયા આપણે આવી ગયા છે દર્શન કરવા. તો જો અહીંયા પ્રસાદી પણ છે. તો અત્યારે જો અમે અહીંયા નાસ્તો કરવા આવી ગયા છે. તો પેલું રાઈસ આવી ગયું આપણું, બીજી આવી ગઈ પાઉંભાજી. તો જો આજે નેક્સ્ટ ડે થઈ ગયું છે અને તનિષને ખાવાતા ઢોસા. તો આપણે ઢોસા બનાવ્યા છે. તો કોના મારી જેમ આવી રીતે આડા ચૂકા ઢોસા થતા હોય અને આવી રીતે ફાટી જાય ને એવા થાય, પણ એને મસાલો ના નાખો તો ચીઝ નાખવું, તો એટલે મેં ચીઝ નાખી દીધું. મસાલો છાંટીને ચીઝ નાખી દીધું છે. તો મને જરા કોમેન્ટ કરજો તો કે કોના મારી જેવા આવા ટેરા મેરા થાય છે. અને આપણે સંભાર બનાવ્યું હતું. તો સંભાર તો સરસ જ છે. સિંગ તો આપણે ખાલી સ્વાદ પૂરતી નાખી હતી, બાકી તો સંભારમાં તનિષ વધારે આ જ ખાલી દાળ જ પીએ. તો સંભાર તો બેસ્ટ બન્યું છે, એ તો મને આવડે છે. પણ મને આ ઢોસા બનાવતા નથી આવડતા. તો મને જે કોમેન્ટ કરજો તો કે કોના રાઉન્ડ ઢોસા થાય અને બહુ એકદમ આછા ઢોસા બનતા હોય.